મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરતને વિકાસ કાર્યોની ભેટ મળી છે। અહીંયા પાલિકાના 342.81 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થયું। કતારગામ ખાતે નવા ઓડિટોરિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું લોકાર્પણ અહીંયા થયું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા। ગુજરાત વિકસિત ભારત। અને હવે સમારોહમાં આગળ વધતા વિનંતી કરીશું માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપશ્રીને આપના શબ્દો માટે। આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ। સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, સાંસદ, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, મારા સાથી મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આ સભાગૃહમાં ઉપસ્થિત મારા સુરત શહેરના સૌ નાગરિકોને હું અહીં સ્વાગત બી કરું છું અને બે હાથ જોડીને આપ સૌનું વંદન બી કરું છું। આજે સુરત શહેર માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિવિધ પ્રકલ્પો થકી આપ સૌ માટે નવી સુવિધાઓ લઈને આવ્યા છે। અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્ત અહીંયાથી કરવામાં આવ્યા છે। 342 કરોડના 41 કામોના આજે શ્રી ગણેશ અહીંયાથી થયા છે। આપ જોઈ શકો છો કે ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના નામે આ ઓડિટોરિયમ અને આ ઓડિટોરિયમ થકી આવનારા દિવસોમાં મારા શહેરના યુવાનો, મારા શહેરના કલાપ્રેમીઓ અને ખાસ કરીને કતારગામ અને આસપાસના વિસ્તારના લોકો આપ સૌ માટે આજે સુવિધા ઊભી કરવામાં આવી છે। આ સુવિધા એ આવનારા દિવસોમાં સુરત શહેરમાં તમે જુઓ તો પહેલા ગાંધી સ્મૃતિ, પછી વરાછાની અંદર એક ઓડિટોરિયમ, એ જ રીતે પાલમાં એક ઓડિટોરિયમ, આજે કતારગામમાં એક ઓડિટોરિયમ બન્યો અને આ જ પ્રકારે વિકાસની ગતિ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે, હું આપ સૌ વતી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું।